ગોલ્ડમાં રોકાણ કરવાનો એક નવો અને સરળ માર્ગ ખુલી ગયો છે. EGR ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ. અત્યાર સુધી આપણે ગોલ્ડમાં વિવિધ રીતે રોકાણ કરતા આવ્યા છે. પહેલું છે ફિઝિકલ ગોલ્ડ, જેમાં આપણે ફિઝિકલ સ્વરૂપે ગોલ્ડ લઈએ છીએ અને ઘરે અથવા તો બેંક લોકરમાં સાચવીએ છીએ. બીજું છે ડિજિટલ ગોલ્ડ, જેની અંદર આપણે ફોનપે, જીપે, પેટીએમ જેવી એપમાંથી ડિજિટલ સ્વરૂપે ગોલ્ડ લઈએ છીએ અને તે જે તે એપમાં ડિજિટલ સ્વરૂપે રાખીએ છીએ. થર્ડ છે ગોલ્ડ ETF, જેમાં આપણે સ્ટોક માર્કેટમાંથી ગોલ્ડ ETF ખરીદીએ છીએ અને આપણા ડીમેટ એકાઉન્ટમાં તે રાખીએ છીએ. ચોથું છે ગોલ્ડ સોવેનિયર બોન્ડ, જેની અંદર ગવર્મેન્ટે જે SGB બહાર પાડ્યા હતા અને ખૂબ જ લોકપ્રિય થયા હતા, તેમાં આપણે રોકાણ કરતા હતા અને તેમાં આપણને સારું એવું વળતર મળતું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારે આ સ્કીમ બંધ કરી દીધી છે અને હવે નવો રસ્તો ખોલ્યો છે EGR ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ. નેશનલ સ્ટોક એક્સચેન્જે ડિક્લેર કર્યા પ્રમાણે હવેથી તમે EGRની અંદર ઓનલાઈન રોકાણ કરી શકો છો. તો EGR શું છે, ચાલો તે સમજીએ. EGRની અંદર ફિઝિકલ ગોલ્ડને સેબી એપ્રુવડ વોલ્ટની અંદર રાખવામાં આવશે અને તેને ઓનરશિપ રીતે એની રિસિપ્ટ બનાવી તેને NSEના પ્લેટફોર્મ ઉપર લિસ્ટ કરવામાં આવશે, જે ડીમેટ સ્વરૂપે રહેશે અને તેનું ઇઝીલી લે વેચ થઈ શકશે, ટ્રેડિંગ થઈ શકશે. હવે આના ફાયદા જોઈએ તો પહેલો ફાયદો છે કે તે ફિઝિકલ સ્વરૂપે આપણે જે ગોલ્ડ લેતા હતા ત્યારે જે પ્યોરિટીનો સવાલ આવતો હતો, GST ચૂકવવો પડતો હતો, ઘડામણ ચૂકવવાની હતી, તેનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તમારે GST ચૂકવવાનો રહેશે નહીં તથા ઘડામણ ચૂકવવાની રહેશે નહીં. બીજો ફાયદો એ છે કે ડીમેટ સ્વરૂપમાં હોવાથી આપણે બેંક લોકરમાં જે રાખતા હતા અને ચાર્જ ચૂકવવો પડતો હતો તે પણ ચૂકવવો નહીં પડે અને ચોરી થવાની કોઈ બીક રહેશે નહીં. ત્રીજો ફાયદો છે કે આખા ઇન્ડિયાની અંદર આનો ભાવ એક જ રહેશે. ફિઝિકલ ગોલ્ડની અંદર આપણે દરેક સિટી વાઇઝ અલગ અલગ ભાવ હોય. બોમ્બેનો ભાવ અલગ, દિલ્હીનો ભાવ અલગ, રાજકોટનો ભાવ અલગ, અમદાવાદનો ભાવ અલગ. જ્યારે આની અંદર NSEના પ્લેટફોર્મ પર આખા દેશની અંદર એક જ ભાવે ટ્રેડ થશે. ચોથો ફાયદો છે કે તમે તમારી સગવડ પ્રમાણે નાની રકમનું પણ રોકાણ કરી શકશો. EGR 1 ગ્રામ, 10 ગ્રામ, 100 ગ્રામ, 1 કિલોના યુનિટમાં મળતા હશે, એટલે તમે તમારી સગવડ પ્રમાણે જે રકમ રોકવી છે એ પ્રમાણે તમે એમાં રોકાણ કરી શકશો. પાંચમું છે કે ઇઝીલી ટ્રેડ થઈ શકશે, એટલે જ્યારે તમારે જે રોકાણ કરવું છે તમે ઇઝીલી સ્ટોક માર્કેટમાંથી લઈ શકશો અને જ્યારે તમને લિક્વિડિટી કેશની જરૂર પડે તો ઇઝીલી તમે વેચી અને એને એનકેશ કરી શકશો. છઠ્ઠું છે કે જેની અંદર તમે ફિઝિકલમાં કન્વર્ટ કરી શકશો, એટલે જ્યારે તમને એમ જરૂર પડે કે મારે ફિઝિકલ જોઈએ છે ગોલ્ડ, તો તે વખતે તમે તમારા ડિમેટમાં પડેલા EGRને સરેન્ડર કરી અને ફિઝિકલ ગોલ્ડ લઈ શકશો. પરંતુ તે વખતે GSTના કાયદા પ્રમાણે તમારે GST